સુરેન્દ્રનગર કે જ્યાં જૂના જંકશન પાસે ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે બનાવેલ ઓવરબ્રિજ વિવાદમાં આવ્યો। 4 વર્ષ પહેલા બનાવેલ ઓવરબ્રિજ પર હલકી ગુણવત્તાની કામગીરીના કારણે ફરી ઓવરબ્રિજનો એક ભાગ બેસી જતા રિપેરિંગનું કામ હાથ ધરવામાં આવ્યું। થોડા દિવસો પહેલા જ આ ઓવરબ્રિજ પર એક તરફનો ભાગ બેસી ગયો હતો, ત્યારે ફરી અન્ય જગ્યાએ નબળી કામગીરી સામે આવી। અંદાજે 44 કરોડના ખર્ચે પાલિકા તંત્ર દ્વારા ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો। તો 4 વર્ષ પહેલા બનેલા ઓવરબ્રિજની હાલત ખરાબ થઈ ગઈ છે। તેની પાછળનું એકમાત્ર કારણ ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાની કામગીરી, જેને કારણે સ્થિતિ એવી થઈ છે કે બ્રિજ ઉપર રસ્તો બેસી ગયો છે। કેટલીક જગ્યાએ આ બ્રિજ ઉપરથી પસાર થતા વાહન ચાલકોને ડર લાગે છે, કેમ કે એટલી ખરાબ હાલત આ બ્રિજની થઈ ગઈ છે અને માત્ર 4 વર્ષ પહેલા જ આ બ્રિજ બન્યો છે અને એની આવી હાલત થઈ જતા પ્રશાસનની સામે લોકોનો રોષ છે। હલકી ગુણવત્તાની કામગીરી, કામમાં ભ્રષ્ટાચાર અને યોગ્ય જાળવણીના અભાવે આ બ્રિજની માત્ર 4 વર્ષમાં જ ખરાબ હાલત થઈ ગઈ। અમારા સંવાદદાતા જિગ્નેશ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। જિગ્નેશ, કોઈ જ પ્રતિક્રિયા પ્રાપ્ત થઈ છે આવી કામગીરીને લઈને પ્રશાસન તરફથી? જી, સુરેન્દ્રનગર ગુજરાત નગરપાલિકા દ્વારા ગેટ સ્ટેશન વિસ્તારમાં જે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો તે હાલ થોડાક દિવસો પહેલા તૂટી જવાના અને ગાબડા પડવાના બનાવો બન્યા હતા। જ્યારે બીજા છેડા ઉપર પણ આ અગાઉ ગાબડું પડ્યું હતું, ત્યાં હાલ તંત્ર દ્વારા તે તમામ જૂના જે ગાબડાઓ છે તે બધા ગાબડાઓને રીસર્ફિંગ કરી અને નવેસરથી આરસીસી નું કામ હાથ ધર્યું છે। જી, આભાર જિગ્નેશ, જાણકારી આપવા માટે।